ઓમ શાંતિ. આજની જે આપણી વાર્તા છે એ ગુરુ અને શિષ્યની છે, પણ ખૂબ સુંદર વાર્તા છે અને આપણને લોકોને અંદર જીવનમાં કંઈક પ્રેરણા મળે એવી વાર્તા છે. કે ગામની બહાર જંગલ જેવો વિસ્તાર હતો. ત્યાં થોડા ઊંચા ટેકરા ઉપર એક ગુરુજીનું આશ્રમ હતું. વર્ષોથી ગુરુજી એકલા રહેતા હતા આશ્રમમાં અને સેવા કરતા હતા. અચાનક એક દિવસ એક શિષ્ય એમની પાસે રહેવા આવ્યો. હવે ગુરુજી જે હતા એની ઉંમર વધારે હતી, 80-90 વર્ષના હતા. પણ પેલો જે શિષ્ય છે એ તો હજુ નવો જ આશ્રમમાં રહેવા આવ્યો હતો. એની ઉંમર બહુ નાની હતી અને શિષ્યને ગુરુજી માટે બહુ પ્યાર, આદર, સત્કાર હતો. એ ગુરુજીને કહેતા હતા, ગુરુજી, અત્યાર સુધી તમે આશ્રમમાં ખૂબ સેવા કરી છે, હવે તમે શાંતિથી ભગવાનનું નામ લો, બધી સેવા ગુરુજી હું કરી દઈશ. શાંતિથી ગુરુજી ઝાડ નીચે બેઠા બેઠા ભગવાનનું નામ લે અને આશ્રમની અંદર શિષ્ય ખૂબ દિલથી, પ્યારથી સુંદર સેવા કરે. આશ્રમની સફાઈ કરવી, ભોજન બનાવવું, ગુરુજીની સેવા કરવી, બહુ પ્યારથી, દિલથી કરતો હતો. એટલે થોડા સમયની અંદર ગુરુજીને શિષ્ય માટે પ્રેમ વધી ગયો. કારણ કે શિષ્ય આજ્ઞાકારી હતો ને, તો બધાને આજ્ઞાકારી આત્મા તો ગમે. તો ગુરુજીને પણ એ શિષ્ય માટે પ્યાર વધી ગયો અને શિષ્યને પણ ગુરુજી માટે ખૂબ આદર સત્કાર હતો. કારણ કે ગુરુજી કંઈ ને કંઈ નવું શીખવાડતા હતા, પ્રેરણા આપતા હતા એને સારું જીવન બનાવવા માટેની. આમ થોડો સમય વીત્યો. એક દિવસ ગુરુજી ધ્યાનમાં બેઠા હતા અને એમને ધ્યાનમાં જોયું કે મારી પાસે જે શિષ્ય રહેશે એની આયુષ્ય 7 જ દિવસની છે. 8મા દિવસે મૃત્યુ પામવાનું છે. આ સાંભળી અને ગુરુજીને બહુ દુઃખ લાગ્યું. કેટલો સારો મારો શિષ્ય છે અને આટલો સમય જ રહેશે, 7 જ દિવસ, 7 દિવસમાં મૃત્યુ પામશે, તો હું તો પછી હતો એવો ને એવો એકલો થઈ જઈશ એના વગર. માંડ એક તો કેટલા વર્ષે રહેવા આવ્યો તો મારી પાસે અને આટલી ઓછી આયુષ્ય છે આની. ગુરુજીને અંદરથી બહુ દુઃખ થતું હતું. પણ ગુરુજી જ્ઞાની હતા, એ જાણતા હતા કે જે પ્રમાણે લેખ લખેલા હોય એ પ્રમાણે જ મનુષ્યનું જન્મ મૃત્યુ ક્રમ ચાલ્યા કરે. ગુરુજીએ વિચાર્યું કે જો હું શિષ્યને કહીશ કે એની આયુષ્ય 7 દિવસની જ છે, તો એની જોડે હજુ એટલું બધું જ્ઞાન નથી, એ હજુ એટલો બધો પરિપક્વ નથી, તો કદાચ ગભરાઈ જાય, દુઃખી થઈ જાય અને એમાં ભગવાનને ભૂલી જાય. મારે એને નથી બતાવું કે તારી આયુષ્ય ઓછી છે. પણ જ્યારથી આ મારી જોડે રહેવા આવ્યો છે આશ્રમ પર, ત્યારથી એના ઘરે કોઈ દિવસ એના લૌકિક પરિવારને મળવા નથી ગયો. તો કે છે લાય, એમને એમનો દીકરો યાદ તો આવતો હોય, સંતાન, ઘરે એને મળવા માટે મોકલું. તો શિષ્યને બોલાવે છે પોતાની પાસે અને પોતાની પાસે બોલાવીને કહે છે, બેટા, કેટલા બધા વર્ષથી તું આશ્રમ પર આવ્યો છે? 8-10 વર્ષ થયા તને આશ્રમ પર આવ્યા, કોઈ દિવસ તું તારા ઘરે નથી ગયો. તને તારા માતા પિતા, તારું ગામ, મિત્રો બધા યાદ નથી આવતા? શિષ્ય કહે છે કે કોઈ વાર ગુરુજી યાદ આવે છે, પણ મને તમારી પાસે બહુ ગમે છે. ભગવાનની સેવા કરવી ગમે, ભગવાનનું નામ લેવું ગમે છે ગુરુજી. કોઈ વાર યાદ આવે. તો ગુરુજીએ કીધું, એક કામ કર બેટા, તને હું રજા આપું છું, જા તું ઘરે જઈ અને તારા માતા પિતાને, તારા ભાઈ બહેનોને મળી અને પાછો આવી જા. તો શિષ્યને અંદરથી પેલો આનંદ આવ્યો કે છે કેટલા સમયે હું મારા ઘરે જઈશ, કેટલા સમયે હું મારા પરિવારને મળીશ
મારો પરિવાર મને જોઈને ખુશ થઈ જશે. પણ જોડે જોડે એને ચિંતા થઈ કે ગુરુજીની ઉંમર તો 80-90 વર્ષે થવાય. હવે તો ગુરુજી આશ્રમનું કામ નથી કરી શકતા, તો હું ઘરે જો જઉં માતા પિતાને મળવા તો અહીંયા ગુરુજીને તકલીફ પડશે. એટલે ગુરુજીને કહે છે, ગુરુજી હું તમને મૂકીને ઘરે જઈશ તો તમને આશ્રમ પર તકલીફ પડશે. ગુરુજી હવે તો તમારાથી સેવાય નથી થતી. તમને કોણ રાંધી ખવડાવે, કોણ આશ્રમની સફાઈ કરે? ગુરુજી કહે છે, બેટા ચિંતા ન કર, મારી ભગવાન છે ને, બધું થઈ જશે. તું જા તારા ઘરે તારા પરિવારને મળવા. પણ મારી એક શરત છે કે કાલ સવારે તું જ્યારે તારા પરિવારને મળવા માટે જાય તો 7મા દિવસ થાય એ પહેલા તારે આશ્રમ પર પહોંચી જવાનું. ભલે તારો પરિવાર તને ગમે એટલો પ્યાર કરે, જીદ કરે, વધારે રાખવાનો પ્રયત્ન કરે, પણ તું રહેતો નહીં. 7મા દિવસે તું આશ્રમ પર આવી જજે. 6 દિવસ એ લોકો સાથે રહેજે. પેલો શિષ્ય કે છે, ભલે. સવારમાં વહેલા બધી સફાઈ કરી દીધી, જોડી ખંભે ટીંગાડીને ગુરુજી જોડે આવ્યો. આઈને કહે છે, ગુરુજી બધી સેવા પૂરી થઈ ગઈ, હવે હું જાઉં મારા ઘરે? ગુરુજી કહે છે, હા જા બેટા, પણ યાદ રાખજે તું શું વચન આપીને જાય છે. પરિવારના સભ્યો ગમે એટલો તને વધારે રાખવાનો પ્રયત્ન કરે, પણ તારે 6 જ દિવસ એ લોકો સાથે રહેવાનું છે. 7મા દિવસે પાછું આવી જવાનું છે. શિષ્યના મનમાં વિચાર આવ્યો કે ગુરુજીએ આ વાત કાલે કીધી હતી, ફરી આજે રિપીટ કરી રહ્યા છે, તો ગુરુજી મને 6 જ દિવસે કેમ ઘરે રાખવા માંગે છે? 7મા દિવસે કેમ મને બોલાવી લેવા માંગે છે? કદાચ એકાદ દી આઘો પાછો થાય તો શું વાંધો છે? પણ ગુરુજીના મનની અંદર એવો વિચાર હતો કે માની લો કે શિષ્ય ઘરે હોય અને જો એનું મૃત્યુ થાય તો એના માતા પિતા, ભાઈ બંધુ એ બધા જોડે ક્યાં જ્ઞાન છે જન્મ મરણનું, આત્માનું? તો એ બધા દુખી થઈ જાય. એટલે ગુરુજીની એવી ઈચ્છા હતી કે શિષ્ય ઘરે મૃત્યુ ન પામે, આશ્રમ પર આવ્યા પછી શરીર છોડે, જેથી અંતિમ સમયમાં હું એને ભગવાનની યાદ અપાઈ શકું. આવો ગુરુજીનો મનની અંદર વિચાર હતો. શિષ્ય ગુરુજીને પ્રણામ કરીને ચાલતો થયો. ગુરુજી આશ્રમના દરવાજે ઊભા દૂર સુધી શિષ્યને જો કરતા હતા અને મનથી વિચારતા હતા કે હવે ફરી એની જોડે રહેવા મળશે કે નહીં મળે. કેટલા પ્યારથી 10 વર્ષથી મારી જોડે રહેતો તો, સેવા કરતો તો. ભગવાન તમે આટલી ઓછી આયુષ્ય લઈને એને કેમ મોકલો? આવું બધું ગુરુજી વિચારતા હતા. જ્યાં સુધી જંગલમાં શિષ્યને જતો બતાતો નતો ત્યાં સુધી ગુરુજી આશ્રમના દરવાજે ઊભા રહ્યા. જ્યારે શિષ્ય બતાતો બંધ થઈ ગયો ત્યારે ગુરુજી અંદર આશ્રમ પર આવ્યા, બેસી ગયા ભગવાનની યાદમાં. એમ કરતા 1 દિવસ વીત્યો, 2 દિવસ વીત્યા, 4 દી, 5 દી, 6 દી, અને હવે 7મો દિવસ આવવાની તૈયારી થઈ ગઈ. એટલે ગુરુજીએ વિચાર્યું કે આવતીકાલે 7મો દિવસ છે અને મેં શિષ્યને આજે 6થા દિવસે આશ્રમ પર આવી જવાનું કીધું છે, તો આજે સાંજ સુધીમાં તો શિષ્ય આવી જશે આશ્રમ પર. તો ગુરુજી એની રાહ જોઈ અને આશ્રમની બહાર ઝાંપે બેઠા હતા દરવાજે. સવારની બપોર પડી, બપોરની સાંજ પડી, પણ શિષ્ય આવ્યો નહીં. ગુરુજી મનમાં વિચારવા લાગ્યા કે કેમ નહીં આવ્યો હોય? મેં એને કીધું તું આજે 6થા દિવસે આવી જવાનું, કાલે 7મા દિવસે તો એનું મૃત્યુ છે. કઈ ઘડીએ મૃત્યુ પામશે એ મને ખબર નથી. એ જો આશ્રમ પર આવી ગયો હોત અને આશ્રમ પર આવ્યા પછી જો એને શરીર છોડ્યું હોત તો હું એને ભગવાનની યાદ અપાવત અંતિમ ઘડીએ.
અને અંતિમ ઘડીએ જો એ ભગવાનને યાદ કરત તો એની સદગતિ થાત. પણ ખબર નહીં એને કેમ મારી આજ્ઞાનું પાલન ન કર્યું, કેમ ના આવ્યો. ગુરુજી વિચારતા વિચારતા બેસી રહ્યા હતા. સંધ્યા વેળા થઈ. આખો દિવસ ગુરુજીએ ન રસોઈ બનાવી, ન ભોજન કર્યું. શિષ્યની રાહ જોઈને બેસી રહ્યા. રાત પડી, અંધારું થઈ ગયું, પણ શિષ્ય ના આવ્યો. શિષ્યની રાહ જોતા જોતા ગુરુજી અંદર આશ્રમમાં ચાલ્યા ગયા અને ભગવાનને યાદ કરતા કરતા સૂઈ ગયા. મનમાં એવું વિચારતા હતા કે શું થયું હશે, મૃત્યુ તો નહીં પામ્યો હોય ને. ઘરના લોકોએ જીદ કરી હશે એટલે રોકાઈ ગયો, પણ ઘરે શરીર છોડશે તો પરિવારના સભ્યો કેટલા દુઃખી થઈ જશે. આવા બધા વિચારો કરતા કરતા ગુરુજી સૂઈ ગયા. સવાર પડી. આજે 7મો દિવસ હતો. 7મા દિવસની સવાર પડી. ગુરુજી થોડી વાર થાયને આશ્રમના દરવાજે આવીને જંગલ તરફ જોવે. કોઈ આવતું બતાય છે. બપોર પડી. ફરી પાછા ગુરુજી આશ્રમના દરવાજે આવી અને જંગલ બાજુ જોવે છે કે શિષ્ય આવતો બતાય છે, પણ કોઈ વ્યક્તિ આશ્રમ તરફ આવતું બતાતું નથી. એમ કરતા કરતા સાંજ પડી. હવે ગુરુજીના મનમાં વિચાર આવ્યો કે કદાચ ઘરેથી નીકળી ગયો હશે તો એ રસ્તામાં એનું શરીર છૂટી ગયું હશે, કદાચ જંગલમાં શરીર છૂટી ગયું હોય, કારણ કે આજ તો એનું મૃત્યુ હતું, એટલે હવે તો એ ન જીવતો હોય. કરતા કરતા બીજી રાત પડી. ગુરુજી સૂઈ ગયા. સવાર પડી. હવે ગુરુજીએ મનથી આશા છોડી દીધી હતી કે શિષ્ય આવે એવી. કોઈ ગુરુજીને આશા નથી રહી કે શિષ્ય આવશે. ગુરુજી રોજના નિત્યક્રમ પ્રમાણે આશ્રમની થોડી થતી હતી એટલી સફાઈ કરી, નાહી ધોઈને તૈયાર થયા, પૂજા પાઠ કર્યો અને પછી આશ્રમના દરવાજે આવી અને ઊભા રહ્યા. એટલી વારમાં જંગલ તરફથી કોઈ વ્યક્તિ એમને આવતું બતાણું. જેવું જંગલ તરફથી કોઈ વ્યક્તિ આવતું બતાણું એટલે ગુરુજીના મનમાં વિચાર આવ્યો કે કોઈ આવી રહ્યું છે આશ્રમ બાજુ. પણ અમારું આશ્રમ તો એવું જંગલમાં છે કે આટલે દૂર કોઈ વ્યક્તિઓ તો આવતા જ નથી. કોણ આવતું હશે? ગુરુજી આશ્રમ પર જ ઊભા રહ્યા દરવાજે અને જંગલ તરફ જોતા જતા હતા. થોડી વારે એ દૂર જે વ્યક્તિ ચાલતું ચાલતું આવતું હતું એ આશ્રમની નજીક આવતું જતું હતું. આશ્રમની ઘણી નજીક એ વ્યક્તિ આવી ગયું હતું, પણ ગુરુજીની ઉંમર હોવાથી આંખે બહુ બતાતું નહોતું. ખબર નથી પડતી કે કોણ આવી રહ્યું છે. પણ જ્યારે પહાડની ટેકરી એ વ્યક્તિ ચડવા લાગ્યું અને આશ્રમની નજીક પહોંચવાની તૈયારી હતી, ત્યારે ગુરુજીને થોડું આંખેથી બતાણું કે આશ્રમ તરફ જે વ્યક્તિ આવે છે એ બીજું કોઈ નથી, મારો શિષ્ય આવી રહ્યો છે. કારણ કે કેસરી કપડાં હતા, ખંભે જોડી ટીંગાડેલી હતી, તો એના વસ્ત્રો જોઈને, એની ચાલ જોઈને ગુરુજીને ખ્યાલ આવી ગયો કે આ શિષ્ય જ આવી રહ્યો છે. પણ ગુરુજીના મનમાં વિચાર આવ્યો કે આજ તો 8મો દિવસ છે, એનું તો 7મા દિવસે મૃત્યુ નક્કી હતું, અને મેં જે ધ્યાનમાં જોયું એ કોઈ દિવસ ખોટું ના હોય. તો આજે 8મા દિવસે એ જીવે છે કેમ? શરીર કેમ એનું નથી છૂટ્યું? જે હોય, પણ જેવો થોડો વધારે શિષ્ય નજીક આવ્યો અને ગુરુજીએ સ્પષ્ટ આંખેથી જોયું કે આ બીજી કોઈ વ્યક્તિ નથી, મારો શિષ્ય છે. અને ગુરુજીએ એટલી 80-90 વર્ષની ઉંમરે આશ્રમથી દોટ મારી શિષ્ય તરફ, અને દોડતા ગુરુજી શિષ્યના ગળે લાગી ગયા. જ્યારે ગુરુજી પોતાના તરફ દોડતા આવે છે અને આઈને શિષ્યને ગળે લગાવી દીધો, શિષ્યને આનંદનો પાર ન રહ્યો, કારણ કે 7 દિવસે આજે ગુરુજીને જોયા.
પણ શિષ્યના મનમાં વિચાર આવ્યો કે હું 7 જ દિવસથી ઘરે ગયો તો એમાં ગુરુજી તો મારા વગર એટલા બધા એકલા પડી ગયા હશે કે મને આવતો જોઈને દોડામ દોડ આટલી ઉંમરે દોડીને મને ગળે લાગી ગયા. પણ એને આનંદ હતો ગુરુજીનો આટલો બધો પ્યાર મળ્યો એટલે. ગુરુજી થોડી વારે એના માથે હાથ ફેરવે, થોડી વારે ગાલે ફેરવે, થોડી વારે શરીરે ફેરવે અને વારંવાર મનમાં વિચારતા હતા કે આજે 8મા દિવસે એ જીવે છે કેવી રીતે, મૃત્યુ કેમ નથી પામ્યું. અને શિષ્યએ સવાલ કર્યો કે ગુરુજી આજે તો તમને બહુ પ્યાર આવ્યો મને જોઈને, મારા વગર ગમતું નતું તમને ગુરુજી આટલા બધા દિવસ? એકલા પડી ગયા હશો ને ગુરુજી? આજે હું આવ્યો એ જોઈને તમે મને ખુશ થઈ ગયા ને? ગુરુજીએ કીધું નહીં એમની ખુશીનું કારણ, પણ શિષ્યનો હાથ પકડી અને ગુરુજી આશ્રમમાં લઈ ગયા. અને શિષ્યને કહે છે બેસ બેટા અહીંયા મારી પાસે. શિષ્ય કહે છે ગુરુજી હવે તમે આરામ કરો, હું થાક્યો નથી, હું આશ્રમની બધી સેવા પતાવી દઉં. ગુરુજી કહે છે બેટા સેવા પછી કરજે, અત્યારે તું મારી પાસે બેસ અને હું તને જે પ્રશ્ન પૂછું એનો મને જવાબ આપ. પહેલી વાત તો એ કે મેં તને કીધું તું કે 6ઠા દિવસે તું આશ્રમ પર આવી જજે, એના બદલે 7 દિવસ થયા તોય તું કેમ ના આવ્યો? તો કહે છે કે ગુરુજી પહેલું તો હું તમારી જોડે ક્ષમા માગું છું, માફી માગું છું કે હું તમારી આજ્ઞાનું પાલન ન કરી શક્યો. પણ ગુરુજી આમાં એવું હતું કે હું જ્યારે મારા ઘરે જતો હતો તો જંગલ પૂરું થાય ત્યાં વચ્ચે નદી આવે છે અને નદીના કિનારે નદીની પાણીમાંથી મારે સામે કિનારે જવાનું હોય છે. તો મેં જોયું ગુરુજી કે નદીની અંદર જે પાણી છે એનો ધીરે ધીરે પ્રવાહ વધતો જાય છે. તો ગુરુજી નદીના કિનારે નાના નાના પક્ષીઓના બચ્ચા હતા અને પક્ષીઓએ માળા કર્યા હતા ને એમાં ઈંડા મૂક્યા હતા. તો કે મને એવું થયું કે આ નદીના કિનારે જે પક્ષીઓએ ઈંડા મૂક્યા છે, કોઈ જગ્યાએ એમના નાના બચ્ચા છે, જો નદીનો પ્રવાહ વધતો જશે, પાણી વધતું જશે તો આ ઈંડા જે છે એ અથવા તો આ જે નાના બચ્ચા છે એ બધા પાણીના પ્રવાહમાં તરીને મરી જશે, ડૂબી જશે. તો કે છે ગુરુજી મેં બધી માટી ભેગી કરીને પારી કરી દીધી માટીની, જેથી કદાચ પાણી આવે તો એ પારીના હિસાબે બચ્ચાઓ સુધી, ઈંડા સુધી પાણી પહોંચે નહીં. પછી કે છે ગુરુજી હું મારા ઘરે વયો ગયો. પણ ગુરુજી એમાં ને એમાં એક દી વયો ગયો મારો તો સેવામાં ને સેવામાં. મારા ઘરના પરિવારના સભ્યો જોડે રહ્યો અને જે પ્રમાણે ગુરુજી તમે મને આજ્ઞા આપી હતી કે 6ઠા દિવસે તું ઘરેથી નીકળી જજે, તો ગુરુજી 6ઠા દિવસે જેવો સૂર્ય ઉગ્યો તરત જ હું આશ્રમ આવવા માટે નીકળી પડ્યો હતો. પણ ગુરુજી મારા ઘરેથી આવતા આવતા પાછી એ નદી આવી અને એ નદીને પાર કરીને જંગલથી હું આશ્રમ તરફ આવતો હતો. તો મેં જોયું કે નદીના પાણીના હેલોરાથી જે પેલી માટીની પાર કરી હતી એ થોડી થોડી ધોવાઈ ગઈ હતી. તો મને વિચાર આવ્યો કે 5-6 દિવસમાં જો આ પાર આટલી ધોવાઈ ગઈ છે તો ઓર વધારે દિવસોની અંદર આ માટી હાવ ધોવાઈ જશે અને હતું એમનામાં બચ્ચાઓ સુધી પાણી આવશે. બચ્ચાઓ તો મરી જશે બિચારા, હજુ ઉડવા નહીં શીખાતો. તો કે ગુરુજી મેં એવું વિચાર્યું કે એવું શું કરું તો આ બચ્ચાઓ સુધી પાણી ના આવે. તો કે છે ગુરુજી મને એવો વિચાર આવ્યો કે મેં નકરી માટીની પારી કરી હતી ને એટલે પાણીથી ધોવાઈ જાય છે. પહેલા પથ્થરની પારી કરી દઉં અને પછી ઉપર માટી નાખું, એટલે કદાચ વધારે પાણી આવે તો એ માટી ધોવાય, પથ્થર ન તણાય અને બચ્ચાઓ સુધી એ પાણી ન પહોંચે. તો ગુરુજી પથ્થરો વીણીને મેં બધા ભેગા કર્યા ને પારી કરી અને પછી એની ઉપર માટી નાખી. એમાં ને એમાં તો ગુરુજી દી આથમી ગયો
દી આથમી ગયો એટલે મને વિચાર આવ્યો કે હવે અંધારામાં જંગલ પસાર ન કરાય. કોઈ જંગલી જાનવર કદાચ બેઠું હોય તો મને ખાઈ જશે. એના કરતા નદીની પારે જ હું બેસી રહું અને પછી જ્યારે સૂર્ય ઉગે અજવાળું થશે એટલે હું આશ્રમ પર ગુરુજી જોડે વહી જઈશ. એટલે ગુરુજી હું ત્યાં નદી કિનારે જ બેસી રહ્યો અને ત્યાં ને ત્યાં નદી કિનારે સૂઈ ગયો. અને જેવી સવાર પડી એટલે ગુરુજી થોડું અજવાળું થયું ને હું નીકળી પડ્યો અને અત્યારે બપોર પહેલા તો હું તમારી પાસે પહોંચી ગયો. પણ માફ કરજો ગુરુજી, તમે મને 7મા દિવસે આવવાનું કીધું હતું, એના બદલે મારે 1 દિવસ લેટ થઈ ગયો, હું 8મા દિવસે આવ્યો. ગુરુજી કે છે કઈ વાંધો નહીં, જા બેટા સેવા કર, હવે તારે જે હોય. શિષ્ય ઊભો થઈને સેવામાં લાગી ગયો. ગુરુજી ઊભા થઈને મંદિરમાં ગયા અને ત્યાં જઈને ભગવાન સામે કહે છે કે ભગવાન, મેં જે ધ્યાનમાં જોયું એ કોઈ દિવસ ગલત ન હોય. તમે મને ધ્યાનમાં બતાવ્યું હતું કે 6થા દિવસે શિષ્યનું મૃત્યુ, 7મા દિવસે શિષ્યનું મૃત્યુ છે, તો આજે તો ભગવાન 8મો દિવસ છે તોય એ જીવે છે. તો એનો મતલબ શું કે મેં જે ધ્યાનમાં જોયું એ ખોટું હતું? તો આટલા વર્ષની મારી જે તપસ્યા છે એના હિસાબે ધ્યાનમાં મને આવું ખોટું કેમ બતાણું? આવી ભગવાન સાથે પ્યારથી ગુરુજી વાતો કરતા હોય છે. ત્યારે ભગવાન ગુરુજીને અનુભૂતિ કરાવે છે કે બેટા, તે જે ધ્યાનમાં જોયું હતું એ સાચું હતું. 7મા દિવસે શિષ્યનું મૃત્યુ નક્કી હતું, પણ બેટા એની હવે આયુષ્ય થોડી વધી ગઈ છે, એ ઓર થોડું વધારે જીવશે. ગુરુજીએ પૂછ્યું કે ભગવાન એનું શું કારણ? કયું પુણ્ય એને પ્રાપ્ત થયું જેના કારણે એની આયુષ્ય વધી ગઈ? ભગવાન ગુરુજીને કહે છે કે બેટા, નદીના કિનારે નાના નાના બચ્ચાઓ પાણીમાં તણીને મરી ન જાય એ માટે એને પથ્થરો ગોઠવીને માટીની પારી કરી. અને આ દ્રશ્ય જ્યારે બચ્ચાઓના માતા પિતા જોતા હતા ત્યારે પક્ષીઓ મનમાં વિચારતા હતા કે આ કેટલો સારો માનવ છે, આપણા બચ્ચાઓની રક્ષા માટે કેટલી મહેનત કરી રહ્યો છે. ભગવાન, આવા માનવને તો તમે લાંબી આયુષ્ય આપજો અને સદા સુખી કરજો. તો આ પક્ષીઓની જે દુઆઓ છે એ એને લાગી છે અને એ જીવોની દુઆઓથી શિષ્યની આયુષ્ય થોડી વધી ગઈ છે. ગુરુજીને આનંદનો પાર ન રહ્યો. ભગવાનનો ધન્યવાદ માનવા લાગ્યા કે ખૂબ ખૂબ ભગવાન તમારો ધન્યવાદ, તમે મારા શિષ્યની આયુષ્ય વધારી દીધી, નતર મારા શિષ્યના ચાલ્યા જવાથી હું ફરી પાછો એકલો પડી જાત. અને ગુરુ અને શિષ્ય બંને ખૂબ આનંદથી આગળ જીવન વ્યતીત કરવા લાગ્યા. હવે આ વાર્તા ઉપરથી આપણે કયો સાર સમજવાનો છે? તો આ વાર્તાની અંદર સંતો આપણને સાર સમજાવે છે કે જન્મ અને મૃત્યુ એ કર્મને અધીન નિર્ધારિત છે. જે જીવ જ્યારે ધરતી પર આવવાનો છે એ જ સમયે આવે છે, 1 સેકન્ડ પણ ફેરબદલી નથી થતી. અને જે આત્મા ધરતી ઉપરથી જ્યારે વિદાય લેવાની હોય ત્યારે જ લેશે, 1 શ્વાસ પણ વધારે લઈ નથી શકતી. પણ જન્મ અને મૃત્યુ બંને વચ્ચે જીવન છે. એ જીવનની અંદર મનુષ્ય કદાચ પોતાના કર્મ પરિવર્તન કરે તો જીવનમાં જે સુખ દુઃખ છે એ પરિવર્તન થઈ જાય. આમ ડ્રામા ફિક્સ છે, ભાગ્ય વ્યક્તિનું લખેલું છે, પણ વ્યક્તિ જો કર્મ પરિવર્તન કરે તો એનું ભાગ્ય પરિવર્તન થઈ શકે. જેમ શિષ્યના ભાગ્યમાં શું હતું? 7મા દિવસે મૃત્યુ લખેલી હતું, પણ એનું જે કર્મ છે બીજી આત્માઓને સુખ આપવાનું, એ બીજી આત્માઓને જે સુખ આપ્યું, બીજી આત્માઓની જે દુઆઓ લીધી, એનાથી એનું ભાગ્ય બદલાઈ ગયું. એમ ભગવાને આપણને અહીંયા સમજાઈ રહ્યા છે. આપણે પરમાત્માની સંતાનો છીએ,
પરમાત્મા આપણને કહી રહ્યો છે કે આ ધરતી ઉપર મેં તને જન્મ આપ્યો, જ્યાં સુધી તારું મૃત્યુ નિર્ધારિત નથી ત્યાં સુધી તારે આ ધરતી ઉપર પાઠ ભજવવાનો છે. પણ પાઠ ભજવતા ભજવતા એવા કર્મ કરો કે કદાચ આગલા જન્મના કર્મને અધીન જીવનમાં કોઈ દુઃખ આવવાનું લખ્યું હોય, પણ આપણા કર્મ જો એટલા ઊંચા હોય તો એ દુઃખ પણ સુખમાં પરિવર્તન થઈ જાય. એવો પ્રયત્ન કરીએ. ભાગ્ય વિધાતાએ જે ભાગ્ય લખ્યું એમાં ગુજરાતી કહેવત છે, લેખમાં કોઈ મેખ ન મારી શકે. પણ જોડે જોડે સંતો આપણને એ સમજાવે છે કે ઘણીવાર કોઈની દુઆઓ, કોઈના આશીર્વાદ તમારા ભાગ્યને બદલી દેશે અને ભાગ્ય વિધાતા પરમાત્મા કંઈ કરી શકતા નથી એ સમયે. તો કોઈની દુઆઓ લીધી હશે તો દુઃખ સુખમાં પરિવર્તન થઈ જશે, અને જો કોઈની બદદુઆઓ લીધી હશે તો આગલા જન્મના પુણ્યને હિસાબે જીવનમાં ગમે એટલું સુખ લખેલું હશે પણ બદદુઆઓ પ્રાપ્ત કરીશું તો એ સુખ દુઃખમાં પરિવર્તન થઈ જશે. તો આપણા મનુષ્યના હાથમાં છે જીવન દુઃખી જીવવું કે સુખી જીવવું. જેવા કર્મ કરીશું, જેવું બીજાને સુખ આપીશું, જેવી દુઆઓ કમાઈશું, એવું જીવનમાં આપણને સુખ દુઃખ મળશે. આવી જ સરસ પ્રેરણાદાયક વાર્તાઓ આગળ પણ અમે તમને સંભળાઈશું. પણ આ વાર્તાઓ આપણને કેવી લાગી એ કોમેન્ટમાં અવશ્ય બતાવશો. અને જો આ વાર્તાઓ તમને આધ્યાત્મિક વાર્તાઓ સારી લાગે છે તો તમારા મિત્ર સંબંધીઓને પણ અવશ્ય શેર કરશો. ઓમ શાંતિ.